મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં કર્યું અમૃત સ્નાન. કહ્યું ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું સૌભાગ્યની વાત. આ પૂર્વે મુખ્યમંત્રીએ બડે હનુમાન મંદિરમાં કરી પૂજા અર્ચના. અત્યાર સુધી 40 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે લીધા પરત. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હવે માત્ર 4 જ કેસ બાકી. કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ તે માટે કેસ પાછા ખેંચાયા. ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો માન્યો આભાર. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે સુરતમાં હીરા ઉદ્યોગની મંદી ઉપર ઉઠાવ્યા પ્રશ્નો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જવાબ આપતા કહ્યું કે G7 દેશોએ લગાવેલા પ્રતિબંધો એ તેમનો અધિકાર. ભારતમાંથી લેબેનોન ડાયમંડના નિકાસમાં વધારો. સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ. લોકસભામાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ યુરિયા ખાતરની અછત મુદ્દે આપ્યો જવાબ. કહ્યું, યુરિયાની અછત ઊભી કરાય છે, રાજ્ય સરકારોએ થવું પડશે સક્રિય. તો કોંગ્રેસ સાંસદ ગેનીબેન આયુષ્માન ભારત યોજનામાં થતી મુશ્કેલીઓ પર ઉઠાવ્યો મુદ્દો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અમેરિકાની મુલાકાતે. ફ્રાન્સમાં AI એક્શન સમિટમાં લેશે ભાગ. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર જશે અમેરિકા. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં PM મોદીની આ પહેલી મુલાકાત. ગુજરાતના મીઠા ઉત્પાદક દેવ સોલ્ટ પર આઈટીની રેડ. અમદાવાદ, માળિયા, જામનગરની મુખ્ય ફેક્ટરી ઓફિસ પર તપાસ. 16 જેટલા વેપારી પર પણ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. ઘણા બેનામી વ્યવહારો મળવાની શક્યતા. હવે લોન થશે સસ્તી, EMI પણ ઘટશે. આરબીઆઈએ રેપો રેટમાં 0.25 બેઝિસ પોઈન્ટનો કર્યો ઘટાડો. હવે 6.25% રેપો રેટ થતાં લોન ધારકોને મળશે રાહત. આરબીઆઈ ગવર્નરે કહ્યું, આગામી વર્ષે વિકાસ દર 6.7% રહેવાનું અનુમાન. હવામાં ભેજનું પ્રમાણ વધતા તેમજ ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં જામ્યો ઠંડીનો માહોલ. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો. ઘણા જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થયો ઘટાડો.